હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક, રોટલી, કાકડી મૂળાનું સલાડ, હળદર, છાશ, સાથે છે સૂકી ભાજી, અને સવારે આપણે દીધી હતી નાસ્તામાં સૂકી ભેળ, એ પણ છે, અને બધી ચટણી અને દાળ ભાત. તો આટલું છે આજના મેનુમાં. તો આપણે કાલે જવાના છીએ ખોડિયાર માતાજીના મંદિરે, એટલે કે માટેલ. તો માટેલ આપણે જ્યારે દર વખતે જાય છીએ ને ત્યારે માતાજીની કામળી અને ત્યાં આપણે છત્તર ચડાવી છીએ. તો આ લઈ આવ્યા છીએ અમે માતાજીની કામળી, હું તમને દેખાડું. તો આ છે આપણી ખોડિયાર માતાજીની કામળી. આ કાલે આપણે જે જાશું ને માટેલ, તો ત્યાં માતાજીને ચડાવવાની છે, અને છત્તર પણ લઈ આવ્યા છે, એ પણ તમને દેખાડું. અને આમાં છે માતાજીનું છત્તર. તો આ આપણે માતાજીનું છત્તર લીધું છે, અને આ તમને દેખાડી કામળી. તો હવે કાલે આપણે જાશું ત્યારે આ બે આપણે ત્યાં ધરાવી દેશું. અને આ એક આપણે બ્લૂટૂથ પણ લઈ આવ્યા છીએ લેન્ડમાર્કનું. ગાડીમાં આપણે ગીત સાંભળવા હોય, ઘરમાં પણ સાંભળી શકીએ. આમાં બ્લૂટૂથ કનેક્ટ કરી અને ગીત સાંભળવા માટે. અને અહીંયાથી એની સ્વિચ આપેલી છે, અહીંયાથી એને ઓન ઓફ કરવાનું છે. આમાં તમે પેન ડ્રાઈવ પણ રાખી શકો, મેમરી કાર્ડ નાખવું હોય તો એ પણ આમાં કરીને આપણે કાંઈ પણ સાંભળી શકીએ. અને આ એનું ચાર્જર છે. અને અહીંયાથી વોલ્યુમ અપ એન્ડ ડાઉન આપણે કરી શકીએ. તો આ છે બ્લૂટૂથ લેન્ડમાર્કનું. કેવું લાગ્યું તમને તો કમેન્ટમાં કહેજો અમને. કાલે આપણે ગાડીમાં લઈ જઈશું અને આમાં સોંગ સાંભળશું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અમે લોકો રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે અમે લોકો જવાના છીએ માટેલ, ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો તમને ત્યાંનો લાભ મળશે. તો અમે લોકો માટેલ જવા માટે નીકળી ગયા છીએ. બધાને ગુડ મોર્નિંગ. અમારે આગળ બેસી ગયા છે એના પપ્પાની બાજુમાં. વાની, મજા આવે છે ને તને? અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને નાસ્તામાં આપણે અહીંયા ગાંઠિયા, મરચાં અને સંભારો આવી ગયું છે બધું. ચાલો હવે આપણે નાસ્તો કરી લેશું, કેમ કે બધાને બહુ ભૂખ લાગી છે. અને ફાઇનલી આપણા સમોસા પણ આવી ગયા છે.
અમે આવી ગયા છીએ માટેલ માતાજીના મંદિરે, અને ત્યાં અમે આવીને તો દર વખતે આપણે માતાજીને લાપસી ધરાવી છીએ. ઘરેથી બધી અમે વસ્તુ લઈ આવ્યા હોય અને અત્યારે અહીંયા લાપસી આપણને બનાવી દેશે અને પછી આપણે માતાજીને ધરાવી દઈશું. તો જુઓ અત્યારે લાપસી બની રહી છે. તો આપણી લાપસી અહીંયા રેડી થઈ છે. પછી આપણે અંદર માતાજીને ધરાવી દઈએ અને અહીંયા આવી રીતે ચૂલામાં જ બનાવવાની હોય છે લાપસી. તો આપણી લાપસી રેડી છે. હવે આપણે માતાજીને ધરાવવા માટે જાય છીએ. વાની બેનને ડીશ લઈ લીધી છે હાથમાં. તો આવતીકાલે છે અમારી મેરેજ એનિવર્સરી, અને એટલે આપણે એના માટે કાલે ગાયત્રી હવન રાખ્યો છે ઘર ઉપર. તો અહીંયા વાનીબેન જો એના ફઈ છે ને એ વાનીને મહેંદી મૂકી દે છે. મહાદેવ મહાદેવ. અને મારા બે નણંદ આવી ગયા છે અને જન્મય પણ આવી ગયો છે. હેલો. તો આજના બ્લોગને આપણે આડિયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. મહાદેવ હર. બાય બાય. ગુડ નાઇટ. મહાદેવ હર. મળીએ કાલે નવા બ્લોગ સાથે. અને કાલનો બ્લોગ તમે જરૂર જોજો, કેમ કે કાલે તમને બહુ જ મજા આવશે.